મિત્રો આજે 9 વાગ્યાથી પાછું કામ ચાલુ કર્યું છે રાબતા મુજબ કરસર આમ ફરાઈ નાખ્યું છે। હવે એને ટૂંકીને વ્હીલને કાઢવાના છે અને બીજા કોઈ કારીગરો આવ્યા છે એ અંદર કામ કરે છે। આ કનુભાઈ મોટું પેટ લઈને ગાડી આવી રહ્યા છે। એની બાજુ અતુલભાઈને બધા કામ કરે છે, રાણો, સુકાજી, અનિલ, બાપુ, ચકવાડા। આ વ્હીલ કાઢવાનું છે, પછી બેરિંગ કાઢા ભરવાના છે। બેરિંગના મેટલમાં જગ્યા વધારે છે, બરાબર। બેરિંગના છરા પણ બરોબર નથી। હા, બે બાજુ હા 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 કેવું થાય જો વ્હીલ કાઢવાનું ચાલુ। કેમ લેવું અગાડ લેવું થોડુંક બાકી છે, ખેંચો ખેંચો। થોડુંક થોડુંક આ જોરદાર કામ થઈ રહ્યું છે। આ બાજુ લેફ્ટની બાજુ મકડા અલગ છે, બધા ફર્સ્ટ ક્લાસ અલગ। આ બી તૂટી ગયું લાગે છે। હા, બેરિંગનો કોલર ફાટેલો, વેલ્ડિંગ કરેલું છે। જુગાડ કરેલું, જુગાડ ફાટી જઈએ ને તો જુગાડ કરેલું। એ બાજુ નટો નથી, આ કોલર મૂકેલો, વ્હીલ અંદર ના જતો એટલા માટે। બોકા બોલી જાય। બેરિંગની હાલત આઈસીયુ વાળી છે, આઈસીયુ ખરાબ છે એકદમ, નવી જ નાખવી પડશે। ચાય પેલો ચાય લાલભાઈ આવી ગયા, ચા પીવાના, ચા ના ટાઈમ મસ્ત ટાઈમ। આ વાઘેલા ભાઈ ચા મરાઈ ગયા હતા એટલે ચા લાયા છે, પી લે બધા। દાદા મજામાં, ટેન્શન ભાઈ મશીનની સાફ સફાઈ કરી રહ્યા છે ભાઈ। પેલા બાજુ રાણો અને અતુલભાઈ બંને કામ કરી રહ્યા છે। આજે મારા દાદો ભૂલા પડ્યા છે ભાઈ। હજુ તો કહો રેડી થયું? ઓકે, લોક કે થાય કે પેલા ઊંધું પાડીને જોઈ જો પેલા બાજુ બેરિંગ જઈ શકે, એના બોર્ડ લગાવો લિક્વિડ, એ ભૂંગળીઓ કાઢ નાખ બે બે।
તાર સૂંગી બનાવ કોમ લાગે ચલમ પીએ છે કનું ચલમ પીએ કોમ લાગે વેલ ડન આવી ઠંડકમાં દાદાના જ પડશે એવું થઈ ગયું છે મજામાં તમારે જેવી લેર હોય મેં હણાવાળા જેવી કશું જ નહીં આ થેલો એકલો લઈને જોયો આ ઓલરેડી ટોટલ ફિનિશ દાદા ગેર ફિટ કરી રહ્યા છે અને પેલો ભાઈ શું લેવા જાય મોટી બેરિંગો ફિટ થઈ ગઈ દાદાને દાદા લોડમાં પડ્યા ને કરતા ચાવી બાવી ફિટ કરી દાદા ચાવી ફિટ કરી દીધી ને ચાલુ દાદાનું હવે વેણસક વધાવો હે દાદા વેણસક વધાવો ફોન જોવા આવ્યા છે અહીંયા મારા ત્યાં વાઈફાઈ ચાલુ છે એટલે બસ ફોન જ જોવા આવે છે અહીંયા નિશાળમાં રજાવ છે એટલે નાક જેસીબી રિપેરિંગ કરવા આવ્યો છે રંગાભાઈ આવ્યા રંગાભાઈ વડા ગામનું જૂનામાં જૂનું જેસીબી એ બતાવશે જોઈ લો વેલ્ડિંગ આ બધું ફાટી ગયું જેટલા થીગડામાં છે એટલામાં તો નવો બૂમ આવી જતો આ જેટલા થીગડામાં છે ને એટલામાં નવો આખો સપોર્ટ આવી જતો વેલ્ડિંગ કરે છે મોટું પેટ છે એટલે બે હાથું નહીં ચડતું એટલે ઉપાપા કે બે થાય પાર્ટી કહ્યું એમને વેલ્ડિંગ કરી આલો
એટલે એમને એમ થાય અને કે પ્રોપર જૂના પાટા બધા કાઢી નાખવા પડે અને નવા લગાવવા પડે નહીં કનું હા આખું ખોલવું પડે કોતરવામાં તો નંબર લે છે કોતરીને કરે છે આ રંગાભાઈ આવી ગયા કનુભાઈ ને પેટ મોટું છે એટલે બે હાથું નહીં નેચે કનુભાઈ જે સીનબીનું બકેટ વેલ્ડિંગ કરીને બધું કામ પતાવી દીધું છે એમને એમ આ બધું કાઢવાનું હતું પણ કઢાવા ના દીધું પાર્ટી કે ના અમારે નથી કાઢવું એમ કહે ને હા એમને વેલ્ડિંગ કરો મારે શું પછી રંગાભાઈ ચીઠી લઈને આવી ગયા છે હા પેલો ભાઈ તો કશું બગડ્યું ના તાત્કાલિક હાથ તો ના કરે હે હાથ તો કરે લેડીઝ ને જેમ અડધા ઓટનું પોણી તો હાથ બગાડે અડધા ઓટનું પોણી તો હાથ બગાડે એ મોટું તો એ હે અડધા ઓટનું તો પોણી હાથ બગાડે દાદાને મારે કામ કરીને ગરમી થઈ ગઈ છે હા જોરદાર વાયરો ખાય દાદો આ બાજુ બ્રશનું કામ ચાલુ છે ભાઈ ચા પીઓ ફટાફટ કનુભાઈ ચડી ગયા ઉપર કનુભાઈ મજામાં ચશ્મા પહેરી વેલ્ડિંગ કરશે આ બંને જણા ટાઈમ પાસ કરે છે આ અમારો ડિસ્કો રોડ બધા ડિસ્કો કરતા જાય છે આ ડિસ્કો કરે હા ડિસ્કો રોડ જોરદાર ડિસ્કો કરે છે ડિસ્કો કરતા જાય આ જોબનું આજે કામ પૂરું થઈ ગયું છે આ મોટો ભમેડો બનાવવાનો છે એ ભમેડો આનમાં લાગશે આમાં લાગશે ત્યાં ક્રશરોનું કામ ચાલુ ભાઈઓને બે બાજુ બે વેલ્ડિંગ પેટીઓ ચાલુ છે એ હા ત્યાં પણ વેલ્ડિંગ થાય ડિસ્કો રોડમાં તમારું સ્વાગત છે હા 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 બંનેનો તો કોઈ વાતો ખૂટતી જ નથી ક્યાંથી આવો છો તમે આમ જો એ હા બીજે જે વાતો કરો હે આવું કોણે કઢાયું છે હે ઉભર ચો જાય ઉભર લે વાત કેવું વરસાદ ફૂલાઈ ગયો ભાઈ ડિસ્કો રોડ ઉપર વરસાદ જોરદાર પડે છે દાદાજી ગ્રાइंडर કસી નાખ્યું
બસ વરસાદ વરસાદ તે ભર્યો વરસાદ. બે બાજુ તારામંડળ ચાલુ છે. એ રાણાભાઈ વચમાં આવી ગયા માથું લઈ. ડિસ્કો રોડ ઉપર મજબૂત માણસ આવી રહ્યો છે. બેસ 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 ક્યાં જાય છે? બે ક્યાં જાય છે? હા હા દને દને થોડો થાય છે. તો તમારી સફેદીનું કોઈ રાત છે? હે શું કયા સાબુથી તમે નાવ છો? હે હે નિરમા કપડાં ધોવાનું? કપડાં ધોવાના સાબુથી આ ભાઈ નાય છે એટલે થોડા પેલા બિલીચિન વાળાથી ને વિડીયો આયા પાછ કહેતો નહીં મને કે ના આવે એમ. હા એમ સવારે થોડી માટી ખાઈ જાય, રાતે નથી કાઢતો. બાલની કેવી વાત આ? હે તું બાલ ના કપાય શું કરવાનું કે? અમગલ આશી જો નાઠો ને તો આ બન્યું. હે દોડા મંતરવા હે વેન લેવો છે બાલ કપાવું કે ના કપાવું? ગમે તે જાય કમ્પ્લીટ 6 વાગે હાજર થઈ જાય. કારણ કે ભેંસ ગાડી ઊભું રહેવાનું ખરું ને. ભેંસ ને કા દૂધ ના આપો. હે 4 લીટર દૂધ જાય બોલો. કેથી બોલતો 4 લીટર का 3 લીટર? ભેંસ બા ખર્ચા ને. હવે 6 વાગવાની તૈયારી છે એટલે બધા એમના હથિયારો અંદર મૂકશે. બધા એમના હથિયારો મૂકવાનું અંદર ચાલુ થઈ ગયું છે એટલે પોતપોતાના ઘરે જશે અને હું મારા ઘરે જઈશ થોડી વાર પછી. એટલે આજના દિવસનો 9 થી 6નો ટોટલી કાર્યક્રમ પૂરો. હવે મળશું આવતાકાલે નવા વિડીયોમાં કનુભાઈ સાથે, તમારા સાથે.